અમારે પેલા આમથી લેવા ગયો. આ બધી રિક્ષાઓ આપણે રિક્ષા સ્ટેન્ડ બનાવ્યું છે અહીંયા. હા બરાબર. આ બાજુ એટલી રિક્ષા આવશે ને આ બાજુ એટલી આવે. હા દેવદર્શનના ગેટેથી હા કોઈ પણ સભ્યને બહાર જવું હોય હા. એટલે તરત રિક્ષા મળી જાય. હા એવી સુવિધા આપણે કરશું જો આપણે ચૂંટણી જીતશું તો. અચ્છા એવું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો ભાઈ ગયા છે ભાઈ 8:45 અને ભાઈ આપણો પગ છે ને ભાઈ એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગયો છે. જો ભાઈ બચી ગયા હો ભાઈ. આપણને ત્યાં બધું તેથી લાગ્યું ને તેથી કે પગમાં તિરાડ પડી ગઈ છે. હવે ભાઈ આપણે એને હાલવામાં આ પગ ઉપર વજન દેવા ખાસ પરમાનન્ટ ધ્યાન દેવું જોઈએ, પણ એ વાંધો ન આવ્યો. ભગવાનની દયાથી બચી ગયા. એકદમ મસ્ત થઈ ગયું છે પાછું ભાઈ પહેલાં જેવું છે. ચાલો બાકી હવે નીકળી જઈશું ઓફિસ તરફ. 2 દિનની રજા માણીને હવે જઈએ આપણે ઓફિસે. આ બાજુ મનીષા કંઈક ગોટલા લઈને કરે છે. ખાલી હાથમાં એમણે રખડાઈશું સુકવા મૂકવા છે એમ ને. ચાલો ભાઈ કેરી પૂરી થઈ ગઈ છે, નવી કેરી લેવાની છે. બાકી ચાલો નીકળીએ ઓફિસ તરફ જવા માટે. મળીએ સીધા જ આપણે ડાયરેક્ટ ઓફિસે જઈએ આપણે. વાર તો ભાઈ હજી ઘણી છે. તો ભાઈ આજે છે ને ભાઈ લીપ છે ને અમારી ભાઈ ફૂલે ફૂલ લીપું આવે છે ભાઈ આજે. હા ઉપર જઈને શું કામ છે કાંઈ? કા વહેલા જઈને શું કરશી? હમણાં તો આપણે 15 દિન આરામ કરવાનો છે. હા તો પછી યાર એટલે ભાઈ તો આજે છે ને આપણે દાદરા સડીએ છીએ કારણ કે લીપ એક જ ચાલુ છે ને 9 માળના માણસો લીપમાં આવ જાવ કરતા હોય એટલે ભેગું ન થાય. એટલે આપણે વળી આજે વિચાર્યું કે મનોજભાઈ આજે હારે હતા તો આપણે પેડલ ચલી લઈએ. હા ઉપર ચડ્યા ભેગા હાફ તો ફરી જાય. ગરમી તો એક તો ગરમી છે એમાં ડબલ ગરમી ચડાવવાનું ચાલુ થઈ બીજો માળ છે તો પાર્કિંગમાં ચડ્યા કે નહીં એટલે ઓવરઓલ 5 માં ચડવાના થાય. અને આમાં તો ડબલ લાઇટ વાળા આવે એટલે થોડું વધારે કેવડાવે. ગોટલાની ક્યાં કરો? શ્વાસ ચડી જાય મશીન ઉપડી જાય. હે મશીન ફાસ્ટ થઈ જાય. હા હા હાલો ભાઈ. તો ઘણી ગરમી નહીં ઉતરે, વાંધો એ છે. બહાર દાદરમાં ઉપર એવું જોરદાર પવન આવે ને ત્યાં. હાલો ભાઈ ઓકે તો જ્યાં ફાઇનલી ચોથા માળે. ઓહો દીપુ કાકા આજે ફાર્મમાં ગયા છે ભાઈ, ગુલ્લી મારી ગયા છે. આ બાજુ ટ્રેડરો ગેમ રમે છે ભાઈ. નવરા થઈ ગયા બધા ટ્રેડરો ભાઈ. એકદમ બોરિંગ માર્કેટ છે ભાઈ, કાંઈ ખાસ છે નહીં. અને આજનું આપણું હોય કેવું છે મેનું 2300 રૂપિયા ખોટા બતાવે છે, સાચા નથી એવું છે બધું. કાંઈ ખાસ છે નહીં. આજે સોમવારનો દિવસ છે, એકદમ બોરિંગ દિવસ છે. બાકી તો કાંઈ છે નહીં, આપણે બેઠા છે શાંતિથી. ચાલો બાકી ભાઈ રાતના વાગ્યા છે 2:30 અને ભાઈ જોરદાર વરસાદ પડી રહ્યો છે ભાઈ. અચાનક જ આમ વીજળીના કડાકા ને ભડાકા થવા માંડ્યા ને આપણે બહાર ઉઠીને જોયું ને તો ભાઈ વરસાદ પડે છે કાંઈ જોરદાર. ફૂલ પવન આવે છે, એટલો વરસાદ આવે છે અને એક બાજુ પાવર પણ વહી ગયો છે. જો તો વીજળીના કડાકા દેખાતા જ છે તમને. તો અંધારું છે ને એટલે તમને વરસાદ નથી દેખાતો. બાકી અત્યારે પવન શાંત પડી ગયો ને ત્યારે બહાર નીકળો છું. બાકી જ્યારે વરસાદ ચાલુ થયો ને ત્યારે તો ભાઈ બહુ ખતરનાક પવન હતો ભાઈ. જો કેટલી લાઇટ થાય છે, ફોટા પાડે છે ભાઈ અત્યારના રાતના બધાના હુતા છે ને એના. અને ભાઈ જો મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે જોઈએ હવે કેટલીક વાર આવે છે. જો સવાર સુધી આવવાનો વરસાદ આવ્યો ને તો પાણી ભરાઈ જાય એવું લાગે છે. તમને ખાલી વિડીયોમાં વરસાદ દેખાતો નહીં હોય, બાકી વરસાદ બહુ પડતો હતો. ચાલો બાકી તમારે અહીંયા છે વરસાદ પડ્યો કે નહીં જરાક કમેન્ટ કરી દેજો અને અમારા વિડીયોને પણ શેર કરી દેજો ભાઈ. The next day. ભાઈ 8 વાગ્યા છે ભાઈ. હવે આજે તો ભાઈ મનીષાનું આપણે ઇન્ટરવ્યુ લેવાનું છે ભાઈ. આજનો એ કેવો રહ્યો? સવારમાં પાવર વયો ગયો તો કાલ રાતનો વરસાદ હતો તો 12 વાગે આવી ગયો. નકર 3 વાગ્યાથી 3 વાગ્યા સુધીનું હતું એટલે કહું છું આવી ગયો. કાલ રાતનો 2 વાગે ગયો પછી
વચ્ચે ઝટકા ખાતો ખાતો આવ્યો હતો. લગભગ આખા સુરતમાં પાવાનો હતો, ટોરન્ટમાં પાવાનો હતો કાલ રાતે. ટોરન્ટવાળા બધાને પૂછ્યું નથી, એ બધા એમ કહેતો હતો કે નહોતો ભાઈ. એ રીતનું છે ભાઈ કંઈક. અને શું બનાવ્યું છે આજનું જમવાનું? બટેટાનું શાક અને રસ. અમારી કેરી બધી એક હારે પાકી ગઈ ને, એટલે ખાવાવાળા આપણે બપોરે ટિફિન લઈ જાય, એટલે આપણે બપોરે ટિફિનમાં કેરી ન આવે, એટલે આપણે કેરી એક હારે બધી પાકી ગઈ ને તો રસ ભરીને મૂકી દીધો આપણે ફ્રીઝરમાં. કારણ કે ખોટી ઓલી એમને પડી પડી તો બગડી જાય, એ કંઈ કામની થાય નહીં. એની કરતાં ચાલુ સિઝને ફ્રીઝરમાં મૂકી દીધો. નવો સ્ટોક આપણે આવી ગયો છે. નવો સ્ટોક પાકવા માંડ્યો કે નહીં? એલા 3 કેરી પાકી. સારી પાકી? આખી પાકે છે હે? આમ તો લગભગ અત્યારની જેટલી કેરી હોય બધી આખી જ પાકે, કારણ કે ફૂલ સિઝન પૂરી થવા આવી છે હવે. પણ ભાઈ કાલનો વરસાદ ભાઈ ખતરનાક હો ભાઈ સુરતમાં. 2 વાગ્યાથી ધડબડાટી બોલાવી હતી, 1 કલાક વરસાદ પડ્યો, ફૂલ વીજળી ને કડાકા ને ભડાકા હો ભાઈ. અને ભાઈ વરસાદ ને પવન એટલો હતો ભાઈ, ખતરનાક વરસાદ કાલ રાતે પડ્યો હતો. મને તેમ હતું ભાઈ આવો નવો પડશે ને તો સવાર સુધી પાણી ભરી દે રોડે, સવારે ગાડી નીકળશે નહીં. પણ વાંધો ન આવ્યો, કલાકમાં બંધ થઈ ગયો. પણ મેન વાંધો એ આવ્યો કે જરાક પાવર કે જરાક પવન ફૂંકે ને વરસાદ એટલે સીધો જીબી વાળા પાવર કટ કરી નાખે ભાઈ. એટલે થોડીક ચોમાસામાં તકલીફ રહે જીબી વાળાને. વધારે પવનથી વરસાદ ફૂંકાય એટલે જીબી વાળાને ગરમીથી બફાવાનું ચાલુ થઈ જાય. આ જીબી વાળાનો નિયમ છે ભાઈ. બાકી આમ ઘણું ખરું કામ તો સુધરી ગયું છે, પણ પહેલો વરસાદ છે ને એટલે અઠવાડિયા 2-3 વાર તો આવું થઈ જ જાય છે. હેરાનગતિનું કામ તો છે જ ભાઈ. નીવાબેન આવી જાય છે ભાઈ ફર્સ્ટ ક્લાસ ટ્યુશનથી. જીયાનભાઈની થોડીક તબિયત ખરાબ થઈ ગઈ હતી. થઈ ગઈ રેડી કમ્પ્લીટ જીયાન? જીયાનભાઈને કાલ થોડોક તાવ આવી ગયો હતો, આજે રેડી થઈ ગયું છે. ચાલો બાકી જમી લઈએ, મળીએ પછી તમને. તમારે પેલા આમથી લેવા જાય. આ બધી રિક્ષાઓ આપણે રિક્ષા સ્ટેન્ડ બનાવ્યું છે અહીંયા. હા બરાબર. આ બાજુ એટલી રિક્ષા આવશે ને આ બાજુ એટલી આવે. દેવદર્શનના ગેટેથી કોઈ પણ સભ્યને બહાર જવું હોય એટલે તરત રિક્ષા મળી જાય, એવી સુવિધા આપણે કરશું જો આપણે ચૂંટણી જીતશું તો. અચ્છા એવું છે. નવા સરપંચ સ્થાપવાના છે આપણે. એનો મેનિફેસ્ટોમાં પેલું આ છે કે ભાઈ રિક્ષા તમને દેવદર્શનના ગેટેથી મળશે, હાલીને ક્યાંય જવાનું થાય નહીં. અને ઓલી બાજુ વતન મળશે હો પાછી બધી બાજુ. હા સારું ભાઈ. ન્યાય 5-5 રિક્ષા ઉભી, 5-5 રિક્ષા બધી બાજુ ભાઈ. તમારું શું કેવું છે ભાઈ જૂના સરપંચ? આ તમે નો કર્યું ને, આ તમે નો કર્યું એટલે તમારી સીટ ગઈ, તમારી સીટ એટલે ગઈ. હા ને ઈ તો સભ્યમાં આવશે, આ ઉપપ્રમુખમાં આવશે એટલે આ સભ્યમાં આવશે ભાઈ. ના ઈ કાઈ નથી કરવું રાજુભાઈ. સરપંચ બરપંચ નું ઓટાણે રહેવા દો, રિક્ષા સ્ટેન્ડ નું ઓટાણે કરો. ઓકે રિક્ષા સ્ટેન્ડ નું કરી નાખું છું. તો આવ્યા કરીને જા બરાબર છે. અહીંથી દેવદર્શનના ગેટેથી સીધી સુવિધા મળે તમને ભાઈ, બીજે ક્યાંયથી ન મળે ભાઈ. ફૂલ સુવિધા. જો આમ જો આજ તો આ લોકો અગાઉ આ માણસો મૂકી દીધા છે. નવી રિક્ષાઓ આવી ગઈ. ભાતની રિક્ષાઓ આવે છે ભાઈ. આમ કેટલીક છે? આમ એક બે તો હોય ગયેલા. હું જીતે તો હું આમ કરાય. હા એટલે ગોપાલભાઈ નો વિસાવદરમાં કીધું હું આમ કરાય. પછી ગોપાલભાઈ દેખાતા નથી દેખાતા. અમારા ગોપાલભાઈ હા ગોપાલભાઈ આવી ગયા ભાઈ. ગોપાલભાઈ આવી ગયા છે. એની અભિપ્રાય લઈ લો થોડો ઘણો. જો આ મીટિંગ આ માણસો બધા બોલાવ્યા તો ખરા. આ મીટિંગ છે, એ મીટિંગ છે હવે. રિક્ષા ઉપર ભરીને મીટિંગ માં આવ્યું છે પબ્લિક. હાલો બહારના સભ્યો પણ આવી ગયા આપણી સોસાયટીમાં. પેલા આ બીજા રહેવા આવી ગયા હોય કે ને એ બધા આવ્યા છે અંદર, એટલે એવું છે. બહાર રહેવા આવી ગયા હોય ને બધા. છે ને અમારા રાજુભાઈ છે, હા. અને આ બધી સ્ક્રિપ્ટ લખવા વાળા રાજુભાઈ. હા કે તમે આવું કરો ને તો તમારું કઈક હાલે. અટાણે એમ મારું હાલે. ધંધો એ કઈ હાલતો નથી. તમારો હાલે? હા ધંધો હાલે મારવાનો. હા હા હાલે કઈક આ ભાઈ નું કપુરિયા ભાઈ નું ભાઈ વોલવોન વાતો હાલે. તો હા જો રિક્ષા કેવાય. અરે રિક્ષા સ્ટેન્ડ બનાવવાનું. રિક્ષા સ્ટેન્ડ બનાવવાનું થાય. પાસ થયું ને? ભાડું લેવાનું છે આપણે. લોકો ખાવાની જરૂર છે. રિક્ષા સ્ટેન્ડ પાસ થયું આ રોડ ઉપર નું અહીંયા. એટલે દેવદર્શન વાળાને મૂળ હાલવું નહીં. હા સીધી જ રિક્ષા આવશે. ગાડીઓ મૂકી દેવાની. મોદીને શું કીધું? પેટ્રોલ બગાડો. હા તો ટેક્સી હોતો આવી ગયો. બધી સુવિધા. હા ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાનું અહીંયા. કાઉદરા ગલી કાઢીને આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાનું છે. એટલે આ ટેક્સી બેક્સી બધી સુવિધા અગાઉ કરી નાખી છે આપણે અહીંયા ભાઈ. ગોપાલભાઈ તમારું શું કહેવાનું? એ થાય ને કાંઈ વાંધો નહીં. સારું હાલો ભાઈ.